અમરેલી જિલ્લાના જાફરાબાદના ધારાસભ્ય હીરા સોલંકી સામે એક દિવ્યાંગ ખેડૂતે ગંભીર આક્ષેપો લગાવતા સમગ્ર પંથકમાં ચકચાર મચી છે। જાફરાબાદના એક ખેડૂતે વિડીયો જાહેર કરીને ધારાસભ્ય હીરા સોલંકી, ચેતન શિયાળ અને એક પોલીસ અધિકારી સામે જમીન સંબંધિત વિવાદમાં ખોટા દસ્તાવેજો બનાવવા, દબાણ કરવાના અને ખોટા કેસમાં ફસાવવાની ધમકી આપવાના ગંભીર આક્ષેપો કર્યા છે। આ દરમિયાન એક કથિત ઓડિયો પણ સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે। જો કે આ ઓડિયોની સત્તાવાર પુષ્ટિ હજુ સુધી થઈ નથી। આખરે શું છે સમગ્ર મામલો, આવો વિગતે વાત કરીએ આ અહેવાલમાં। નમસ્કાર, હું ચિરાગ વર્ષાબેન, આપ જોઈ રહ્યા છો સ્વમાન। જાફરાબાદના દિવ્યાંગ ખેડૂત ભીખુભાઈએ વિડીયો જાહેર કરીને ગંભીર આક્ષેપ કર્યો છે કે તેમનો દાવો છે કે તેમની માલિકીની જમીન અંગે મામલતદાર કચેરીમાંથી ખોટા દસ્તાવેજો તૈયાર કરીને ખાનગી કંપનીના હિતમાં કાર્યવાહી કરવામાં આવી છે। ખેડૂતનો દાવો છે કે જ્યારે તેઓ પોતાની જમીન બચાવવા માટે વિરોધ કરવા પહોંચ્યા ત્યારે પોલીસ દ્વારા તેમને રોકવામાં આવ્યા હતા અને આ સમગ્ર મામલા વચ્ચે સોશિયલ મીડિયા પર એક કથિત ઓડિયો પણ વાયરલ થઈ રહ્યો છે। આ ઓડિયોમાં એક અવાજ ધારાસભ્ય હીરા સોલંકી હોવાનો દાવો કરવામાં આવી રહ્યો છે ત્યારે બીજી તરફનો અવાજ ખેડૂતનો હોવાનું કહેવાઈ રહ્યું છે। ઓડિયોમાં જમીન અંગે વાતચીત થતી સંભળાય છે। જોકે ઓડિયો ક્યારનો છે તેની સત્યતા શું છે અને તેમાં સંભળાતો અવાજ ખરેખર ધારાસભ્ય હીરા સોલંકીનો જ છે કે નહીં તેની કોઈ સત્તાવાર પુષ્ટિ થઈ નથી। સાંભળો કથિત ઓડિયોમાં શું સંભળાઈ રહ્યું છે। હેલો ભાઈ, કામ ચાલુ છે કે બંધ છે? કામ તો બંધ છે અત્યારે। કેમ કામ? આપણે બધા ભાઈઓ બેઠા એ કે હમણાં ચાલુ ન કરતા। કોણે કીધું તમને ચાલુ? કોણ બેઠે? કોણ કહે છે ચાલુ નહીં કરતા? ભાઈઓ બેઠા હતા આપણે જમીન વાળા। ના 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 પાડી પોલીસ લઈ ગયા ચાલુ કરી દો, કામ ચાલુ કરી દો ભાઈ। હો, કામ ચાલુ કરી દો ભાઈ, કરી દો કામ ચાલુ કરી દો। ચાલુ કરી દે। હા કરી દો ચાલુ। હા ચાલુ કરવા ના પડે હો, પણ તો આપણે આપણી જમીનમાં છે ને, આપણે ગુનો જો અત્યારે 2 ઉપર ગુનો દાખલ કરી દઈએ છીએ, આપણે એ કરી નાખીએ છીએ। હા, આપણે ચાલુ કરી દો, હું મોકલાવું છું બધાને। ના પડે આડા ઉધર। હેલો હાલો, હા આડા ઉધર શું કરવું? અરે કોણ આડા ઉભું છે? ઈ જમીન વાળો છે। માલિક છે, જમીન માલિક છે। હા હા, એનું નામ શું છે? ભીખુભાઈ। ભીખુભાઈ છે ને? નામ હું ભીખુભાઈ નું આખું નામ? ભીખુભાઈ અમીરભાઈ ધાખડા। હાલો, ઓકે। અને ઓલા બે ઉપર તો એરેસ્ટ કરી દીધા છે આપણે। નક્કી થઈ ગયું જગ્યા આપણી જ છે હો, ચિત્રસીમા પ્રમાણે। કોણ છે? હાલો ભાઈ ને આપો। હાલો આપો હાલો હાલો। હા હીરાભાઈ વાત કરું, બોલો। હા ભાઈ, મોટા ભાઈ, હું ભીખુભાઈ તારાને ભીખુભાઈ બોલું। હા બોલો ભાઈ, વિકોએ બોલો। આપણે ઓલો દિવ્યાંગ છું ને, જે આપણે તમે મળો છું ઘણી વાર, બરોબર? હા બોલો। આ જમીન મારી છે ભાઈ। ભાઈ જમીન તમારી હોય છે, મામલતદારમાં નહીં જઈ આવો, આ જમીન મેં લઈ લીધી છે બધું? અરે ભાઈ બધું છે, જમીન મારા ખાતે છે ભાઈ। હા પણ તમારે ખાતે હોય તો માપણી કરાવી લેજો, જ્યાં કે મામલતદારમાં જઈ આવો, જાઓ તમે। હા અરે મોટા ભાઈ, મારે કામ નામે છે। અરે તમારે નામે નથી જમીન, ઈ માપણી છે જોઈ લો તમારે, ઈ નથી। આ ઈ જ છે મોટા ભાઈ। અરે નથી કઉ છું। અરે પણ મોટા ભાઈ, મારા આ સર્વે નંબર ઈ બોલે છે 187 2 પૈકી 1 ને। નથી ભાઈ, તમે ભૂલ વેરીફાઈ કરી નાખી, તમારી ભૂલ થઈ છે ને સર્વેમાં, અને વેરીફાઈ કરાવી દીધી મામલતદારમાં। ના બાપા, તમે ત્યાં મામલતદારમાં જો માપણી કરાવી લો, તમારી જ્યાં જમીન હોય ત્યાંથી। હો આ જમીન આપણે છે, આપણી લીધેલી છે ને, મેં લીધેલી જમીન છે આ। ભાઈ તમારી જમીન નથી મોટા ભાઈ, મારી જમીન છે। હું દિવ્યાંગ માણસ છું ને મારી જમીન છે। હું અહીંયા અરે ભાઈ, દિવ્યાંગ હોય કોઈ હોય ઈ ચિંતા નથી ભાઈ, તો તમારી જ્યાં હોય ત્યાંથી લ્યો। આ જમીન હમણાં લઈ લીધી, માપણી પ્રમાણે લીધી છે અને કાયદેસર દસ્તાવેજ કરીને લીધેલી છે। અરે ભાઈ, દસ્તાવેજ તો કોની પાસેથી કર્યો? મામલતદારમાં કરાયો કે લઈ લ્યો, મામલતદારમાંથી દસ્તાવેજ મંગાવી લ્યો ભાઈ। હા પણ મારી પાસે હું મારે પોતાનું છે ને, હું મારા નામે છે ને, હું કરું છું ને ભાઈ, એટલે જ ના એવું નથી। અહીંયા ગમે મોટા ભાઈ હીરાભાઈ છે ભાઈ, હું મારા નામે છે એટલે અહીંયા હૂતો છું, અહીંયા બેઠો છું। નહીં ભલે બેઠા હોય, પછી ખાલી કેસ બી થાય તમારા પર બી થાય તો એ તકલીફ પડી ભાઈ તમને। એવું તકલીફ થાય પણ તમે આવું કરો, તમે માવતર કહેવાય, તમે માવતર સમજાવીને વાત કરું છું। તમે માવતર કહેવાય, તમારે આવું પબ્લિક ઉપર આવું કરાય ભાઈ? હાલો મામા, રહેવા દો ભાઈ, ખોટી વાતો કરે છે। રાખો, હાલો ગુનો દાખલ કરો, જાઓ।
હવે સાંભળો ખેડૂત ભીખુભાઈએ વિડીયો જાહેર કરીને શું આક્ષેપો કર્યા છે. છે તો એમના ઉપર ખૂબ જ બળજબરી પૂર્વક એમની જે જમીન છે એ પચાવી પાડવા માટે ધારાસભ્ય દ્વારા એક કાવતરું કરવામાં આવ્યું છે અને એમના ભાગરૂપે છેલ્લા 2 મહિનાથી એ જે પરિસ્થિતિનું નિર્માણ થયું છે એ ખૂબ જ દયનીય છે અને આજે એ પરિસ્થિતિ આમ કહેવાય ને કે એની હદ પણ વટાવી ચૂકી છે. આજ આ ખેડૂતોના ખેતરની અંદર બળજબરી પૂર્વક જેસીબી નાખવામાં આવ્યું અને એમ કહેવામાં આવ્યું કે અમે તમારી જમીનનો દસ્તાવેજ કરી લીધો છે અને જો હવે તમે સાનામના ન બેઠા તો તમારી જમીન તો ગઈ, તમારી ઉપર પણ કેસ કરવામાં આવશે અને 2 કેસ તો તમારી ઉપર ઓલરેડી કરી દીધા છે 2 ભાઈઓ ઉપર. તો આપણે એના મોઢે જાણીએ કે શું પરિસ્થિતિ હતી. આ ખોડુભાઈને સમજીએ જેમને લગભગ 3 વાગ્યાથી 11:30 વાગ્યા સુધી મને ત્યાં પોલીસ સ્ટેશને રોકવામાં આવ્યો હતો નિવેદન લેવા. નિવેદનમાં આપણે હીરાલાલ સોલંકી અને ચેતનભાઈ શિયાળ એ કબજો મારી જમીનમાં કરવા માંગે છે જબરદસ્તી. અને મેં એને ફોન કર્યો હતો મારા કાકા એ બધા, તો એ લોકોને એમ કેવું છે કે મારી જમીન છે. મેં કીધું સાતબાર લાવો, મારી પાસે પુરાવા લાવો. મેં મારી પાસે છે, તમે લાવો. તો એ લોકો કઈક પુરાવા નથી જોતા, તમારી જમીન મેં લઈ લીધી છે, દસ્તાવેજ કરી લીધો છે. મેં કીધું જમીનના માલિક અમે છે તો તમે કેવી રીતે કર્યો? અને એ પોલીસ સ્ટેશનને હું જાણ કરવા એની વિરુદ્ધ ફરિયાદ નોંધાવવા માંગતો હતો, તો પોલીસનું એટલું બધું ફોર્સ હતું કે મને કાંઈ કરવા દીધું નહીં. નામ નો લખવા દીધા. અને મારે જે અરજી લીધી એમાં સાઈન કરાવી અને એની કોપીનો ફોટો પાડવા ન દીધો. ઠીક, અરજીની નિવેદનનો ફોટો તમને ન પાડવા દીધો. સરસ, એ તો એનો હોય છે. ભીખુભાઈ છે, આખો દિવસ એના ઉપર પણ બળજબરી કરવામાં આવી ને એમને જે શબ્દ વાપરવામાં આવ્યો, વિકલાંગ હોય તો મારે શું છે, બરોબર? ભીખુભાઈ શું કેવું છે? મારે ઉપર એટલો ઓલું કર્યો, ફોન કર્યો ધારાસભ્યએ અને એને એવું કીધું કે તમે વિકલાંગ હોય તો શું થઈ ગયું એમ. અને જેવા ભાવે એવી રીતે મારે વર્તન કર્યું, જેલમાં નાખી દો, જો ભારે પડશે ને એવી ધમકી મારી. અને જમીન કાયદેસર અમારી જ છે અને આવી રીતની ધમકી મારે છે 2 મહિનાથી. આવી રીતના બીજા ઘણા તત્વો આવે છે, વચ્ચે વચ્ચે આવીને કહે છે કે ભાઈ તમે સમાધાન કરી નાખો, પણ તારની ના પડે એટલે આવી રીતનું હવે જમીનનું કીધું છે ધારાસભ્યએ. ધારાસભ્ય પોતે હીરાભાઈ સોલંકીએ ફોન કરીને મને કીધું કે તમને ભારે પડશે. એમાં વધારે પહેલા ફોર્સ હતું ડીએસપી વોરા સાહેબનું અને વૃંદાવન હોટલ રેસ્ટોરન્ટ છે ને એના માલિક મેહુલ પટેલનું કોપર દ્વારા છે. આ બધું આખું કોપરે પૂરું પહેલા અમારી માથે પ્રેશર ઘણું દીધું, હવે કોપર દ્વારા એ હીરાભાઈ સોલંકી દ્વારા અમને આવી રીતના દબાણ. સમજાઈ ગયું. આ સમગ્ર જે ઘટના છે એ એવી છે, કોપરને જમીન પચાવી પાડવી છે. હવે ખેડૂતો જમીન દેવા તૈયાર નથી તો એમ કેમ પ્રકારે કોપરને જ આ જમીન લેવાની છે, બરોબર? એ જ વાત થઈ ને. તો કોપરના જે ગુંડાઓ કહી શકાય કે જે એમના કરતા હતા ધરતા જે કઈ છે એ પ્રેશર આપી અને આ લોકો પાસેથી જમીન લેવા માંગે છે. એમના નામ પણ બોલે છે, ડીવાયએસપી હરેશ વોરા, બરોબર, બીજા મેહુલ પટેલ, ધીરુભાઈ ખુમાણ. આ તમામ જે લોકો છે એ બધા કોપરના ચાટુકાર છે. તો આ બાબતે તમે કલેક્ટર સાહેબને કેટલી વાર જાણ કરેલી? પછી વાંધા અરજી કરેલી, પછી આપણે જેટકોના સાહેબ સાવકુંડલા એને પણ જાણ કરેલી, રજીસ્ટર એડી કરેલો છે. ઓકે, જેટકો નો શું જવાબ આવ્યો છે? કોઈ જવાબ નથી, કોઈનો નથી આવ્યો જવાબ. કઈ આવ્યો જ નથી, બરોબર? આ લાઈન જેટકો ની છે, કોપર ની છે? નહીં, લાઈન કોપર બદલાવે છે. હું કામ કીધું છે કંપનીને દે છે, કંપનીને આપે છે, બાબરકોટ કંપનીને અલ્ટ્રાટેકમાં જાય છે, અલ્ટ્રાટેકમાં જાય છે. પરંતુ એને પોતાને ખર્ચે એને નડતર હોવાથી, કોપરને નડતર હોવાથી લાઈન બદલાય છે, બરોબર? ખેડૂતને નડતર હોય તો લાઈન નથી બદલવામાં આવતી. સૌથી મોટી જોવાની વાત એ છે, કોપરને નડે છે એટલે લાઈન બદલે છે.
હવે લાઈન તો બદલે છે, પણ લાઈન બદલવા પાછળ ખેડૂતોને વળતરનો રૂપિયો નથી આપતા. દાદાગીરીથી એના ખેતરની અંદર એ લોકોને થાંભલા નાખવા ખેડૂતોને નખવાવે છે. કેટલા થાંભલા છે? લગભગ 13 થાંભલા બદલાવે છે. જે મૂળ જેટકોની લાઈન છે એનું અલાઇનમેન્ટ ફેરવી અને લાઈન બદલાવવામાં આવી રહી છે. જે મૂળ જગ્યાએ લાઈન નથી જતી, જ્યાં છે ત્યાં કોપર આડી પડે છે, એને ઓલું થાય તો એ લોકો ખેડૂતોના બિચારા જે ખેડૂતો લાચાર છે એ લાચાર ખેડૂતોના ખેતરમાં પરાયણે થાંભલા નખવે છે. અને આનું વળતર કોઈને આપ્યું છે ખરું? નથી આપ્યું ને, બરોબર? વળતર કોઈને નથી આપ્યું ને. આ વાત છે. તો અત્યાર સુધી કોઈને નોટિસ કલેક્ટર દ્વારા કોઈ મધ્યસ્થી કરવામાં આવી, પ્રાંત દ્વારા મધ્યસ્થી, મામલત દ્વારા પૂછ્યું નથી. બરોબર. આવે છે કોણ? પોલીસ. ખેડૂતનો વધુમાં આક્ષેપ છે કે જ્યારે તેઓ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવવા પહોંચ્યા ત્યારે તેમની રજૂઆત સાંભળવાના બદલે તેમના પર દબાણ કરવામાં આવ્યું અને ખોટા કેસમાં ફસાવી દેવાની ધમકી આપવામાં આવી. ખેડૂતે આ સમગ્ર મામલે નિષ્પક્ષ તપાસ કરવાની માંગ કરી છે. આ સમગ્ર મામલે લાગેલા આક્ષેપો અત્યંત ગંભીર છે. જો કોઈ વ્યક્તિના નામે નોંધાયેલી જમીન અંગે તેની મંજૂરી વિના દસ્તાવેજો થયા હોવાના દાવા કરવામાં આવી રહ્યા હોય તો તેની સત્યતા તપાસવી જરૂરી બને છે. જોકે હાલ સુધી આ તમામ દાવાઓ અને આક્ષેપોની સ્વતંત્ર સત્તાવાર પુષ્ટિ થઈ નથી. ઉલ્લેખનીય છે કે આ મામલે ધારાસભ્ય હીરા સોલંકીનો પક્ષ હજુ સુધી સામે આવ્યો નથી. અમે તેમનો સંપર્ક કરવાનો પ્રયાસ કરી રહ્યા છીએ. તેમનો જવાબ મળશે તો તે પણ અમે સંપૂર્ણ રીતે રજૂ કરીશું. પોલીસ અથવા અન્ય સંબંધિત અધિકારીઓ તરફથી પણ આક્ષેપો અંગે સત્તાવાર પ્રતિક્રિયા સામે આવશે તો તે પણ દર્શકો સુધી પહોંચાડવામાં આવશે. હવે સૌથી મોટો સવાલ એ છે કે શું આ સમગ્ર મામલે નિષ્પક્ષ તપાસ થશે? શું ખેડૂત દ્વારા કરવામાં આવેલા આક્ષેપોની હકીકત બહાર આવશે? અને જો તપાસમાં કોઈ ગેરરીતિ સામે આવશે તો જવાબદારો સામે શું કાર્યવાહી થશે? સમગ્ર મામલે તમારું શું મંતવ્ય છે અમને કમેન્ટમાં જણાવો. અને આવા જ વિશ્લેષણાત્મક અને વિગતવાર અહેવાલો માટે તમારા સ્વમાનને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં. જોતા રહો તમારું સ્વમાન. નમસ્કાર.